કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે કામરેજનો છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ થયો નથી અને કે વિવિધ પ્રાથમિક સુવિધાઓને લઈ કામરેજની સોસાયટીના રહીશોને વંચિત રહેવું પડી રહ્યું છે। ત્યારે કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભોળવી દેવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જેડી કથરિયા સહિતનાઓની આગેવાનીમાં કામરેજની વિવિધ સોસાયટીના પ્રમુખ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં કલેક્ટોરાલ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। આજે સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત લાવ્યા? સુરત કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારા કામરેજને મહાનગરપાલિકામાં ભેળવો એવું એક સૂત્ર લઈને આવ્યા છીએ। કેમ આની જરૂર પડી? મહાનગરપાલિકાની જરૂરિયાત એટલા માટે પડી કે અમે છેલ્લા 10 વર્ષ થયા खूब कंटाळेला छे। अमारा विस्तारमां कोई जे प्राथमिक सुविधाओं होय एवी कोई सुविधा छे नहीं। एटला माटे आजे अमे आटली मोटी संख्यानी अंदर कलेक्टरश्रीने आवेदनपत्र पाठववा आव्या छीए अने अमारी मुख्य मांगो जेवा के रोड रस्ताओ, स्ट्रीट लाइटो, गटर अने मुख्य समस्या रखड़ता ढोर एनी खूब मोटी समस्या छे। अवारनवार एक्सिडेंटो थाय छे અને એથી અમે અમારી આ જનતા જે છે કામરેજની એ બધી ત્રાસી ગઈ છે। કેટલા લોકો રહે છે અને શું ભંડોળ છે કામ પંચાયતને? કામરેજની અંદર લગભગ 3 લાખ લોકોની વસ્તી ધરાવે છે અને ભંડોળ તો કરોડો રૂપિયાના વેરા અમે ભરીએ છીએ। કરોડો રૂપિયાના વેરા ભરવા છતાં અમને કોઈ સુવિધા મળતી નથી। જેમ કે આ કામરેજ અમને તો એવું લાગે છે કે અમે કોઈ આ ભારતના નાગરિક ન હોય એટલી એવી અમને વ્યવસ્થા આપવામાં આવે છે।